નમસ્કાર, CNBC બજારમાં આપનું સ્વાગત છે. CNBC બજારના મની મેનેજર ગણેશ સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આપનું સ્વાગત કરી રહી છું આજના મની મેનેજરના ખાસ એપિસોડમાં. ત્યારે મની મેનેજરમાં આપણે હેલ્થ ઇન્સ્યોરન્સના મહત્ત્વની ઘણી વખત વાત કરી છે, પણ આજે આપણે વાત કરીશું કે હેલ્થ ઇન્સ્યોરન્સ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, ક્યારે તમારે કઈ રીતના લઈ લેવો જોઈએ, જો તમે નહીં લેશો તો શું પ્રોબ્લેમ થઈ શકે છે. પ્રીમિયમની બધાને ઘણી ચિંતા હોય છે કે ઘણું બધું પ્રીમિયમ આપી દેવું પડતું હોય છે, તો એમાં પણ હવે વિકલ્પો છે. અને જ્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો આપણે એના પર શ્રી ગણેશ કરી લેવા જોઈએ, જેથી કોઈ પણ વિઘ્ન આવે છે તો તમે જો હેલ્થ ઇન્સ્યોરન્સ તમે લીધું હશે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એટલીસ્ટ એ બાબતમાં તમારે ચિંતા કરવાની નહીં રહે. તો ઓફકોર્સ વાર્ષિક પણ તમે પ્રીમિયમ ભરી શકો છો અને EMIની જેમ પણ હવે તમે પ્રીમિયમ ભરી શકો છો. આ વિકલ્પ છે, પણ શું આ યોગ્ય છે કે નહીં એ પણ આપણે ચર્ચા કરીશું અને આ બંનેમાં શું તફાવત છે તે અંગેની ચર્ચા કરીશું પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી સાથે. નિશાબેન, ઘણું સ્વાગત છે આજના શોમાં. અને ગણેશ ઉત્સવ ફૂલ ફ્લેજ ચાલી રહ્યો છે અને આપણે ગણપતિના દિવસો હોય કે કંઈ પણ સારી કામની શરૂઆત કરતા હોઈએ તો ઓફકોર્સ ગણપતિજીનું પૂજન કરીને કરતા હોઈએ છીએ. અને આજે જે આપણે ટૉપિક ડિસ્કસ કરી રહ્યા છીએ, આપણે અવારનવાર ડિસ્કસ કર્યો છે અને આજે જ નહીં, વર્ષોથી હું કરતી આવી રહી છું, અને એ છે હેલ્થ ઇન્સ્યોરન્સ. અને હેલ્થ ઇઝ વેલ્થ. આઈ ઓલવેઝ સે કે મેઇન વેલ્થ આપણી હેલ્થ છે. હેલ્થ સારી રહેશે તો તમે કંઈ પણ કરી શકશો. એ અવેરનેસ નથી, પણ જ્યારથી પેન્ડેમિક આવ્યું અને ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કે એમાં હવે પેનેટ્રેશન આવી રહ્યું છે. લોકો ઇમ્પોર્ટન્સ સમજી રહ્યા છે, કારણ કે એવરીથિંગ ઇઝ બિકમિંગ વેરી એક્સપેન્સિવ. અને એટલે અત્યારના આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમના બી જો ફિગર જોઈએ મંથલી, તો પણ એમાં આપણે ઇન્ક્રીઝ થતા જોઈ રહ્યા છે. કઈ રીતના તમે હેલ્થ ઇન્સ્યોરન્સનું મહત્ત્વ જો સમજાવવું હોય અને જેને શ્રી ગણેશ કરવા હોય, કઈ રીતના તમે સમજાવશો? થેન્ક યુ વેરી મચ પ્રીતિબેન. ઓલવેઝ અ પ્લેઝર તમારા શોમાં આવવા માટે. અને ઇન્સ્યોરન્સ આપણા બેઉનો ફેવરેટ સબ્જેક્ટ છે અને આપણે આજે હેલ્થ ઇન્સ્યોરન્સને કવર કરી રહ્યા છે. તો પ્રીતિબેન, શ્રી ગણેશ એટલે આપણે બાપાને કહીએ કે કંઈ પણ નવી વસ્તુ સ્ટાર્ટ કરતા કે બિગિનિંગ ઇઝ વિથ શ્રી ગણેશ, રાઈટ? તો ફિનાન્શિયલ જર્નીમાં આપણે જ્યારે ફિનાન્શિયલ પ્લાનિંગનો સ્ટેપ્સ શરૂ કરી રહ્યા છે તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓલવેઝ હેલ્થ ઇન્સ્યોરન્સ. તમે એકદમ રાઇટલી કીધું કે હેલ્થ ઇઝ વેલ્થ. અગર તમારું હેલ્થ બરાબર નથી તો આગળ લોચા થઈ શકે છે. તો જ્યારે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ કે ક્યાંથી સ્ટાર્ટ કરવું જોઈએ, તો એઝ અ બેસિક અગર તમે ક્વેશ્ચન કરો છો કે મેં પ્રીતિબેન અને નિશાબેનને સાંભળ્યા છે અને મને શ્રી ગણેશ કરવું છે, તો હું શું વિચાર કરું? સો ફર્સ્ટ સ્ટેપ, હેવ અ હેલ્થ ઇન્સ્યોરન્સ, કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્સ્યોરન્સ. અને એની પહેલાં હજી એક વસ્તુ, મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સેમ છે? હા, બેઉ સેમ છે. તો કોઈ મને કહે કે મારી પાસે છે ને મેડિક્લેમ છે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, તો ક્યાં એ સેમ છે? યસ, દે આર સેમ. સો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ કા મેડિક્લેમ વોટ એવર યુ વોન્ટ ટુ સે હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ અને કોણ કવર થવું જોઈએ? હેલ્થ ઇન્સ્યોરન્સ છે ને ત્યારે લેવો જોઈએ જ્યારે તમે એકદમ ફિટ એન્ડ ફાઇન છો, કોઈ બીમારી નથી. જે દિવસે તમને બીમારી આવી અને પછી તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા નીકળ્યા ને, તો એ દિવસે તમને કદાચ ન મળી શકે. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ કે બધા જ ફેમિલી મેમ્બર, જે લોકો નાના છે, મોટા છે કે સિનિયર સિટીઝન છે, બધાને જ હેલ્થ ઇન્સ્યોરન્સની રાઇટ છે આ કન્ટ્રીમાં. અને એવું નથી કે કોઈ પ્રોડક્ટ્સમાં રિસ્ટ્રિક્શન છે. એજ બેરિયર હશે કે એન્ટ્રી એજ આટલી છે એક પર્ટિક્યુલર પ્રોડક્ટમાં, બટ ઇવન અ 85-year-old કેન ગેટ અ હેલ્થ ઇન્સ્યોરન્સ. સો ઇવન દેટ બેરિયર ઇઝ ગોન વિથ લોટ ઓફ ચેન્જીસ વિચ હેપન્ડ ઇફેક્ટિવ 1st August. તો હેલ્થ ઇન્સ્યોરન્સ બધા માટે હોવું જોઈએ. કેટલો હોવો જોઈએ એ પ્રશ્ન છે. તો આમાં તમે અગર મેટ્રો સિટીઝમાં છો, દિલ્હી, બોમ્બે, કલકત્તા, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગ્લોર, તો જે હેલ્થ ટ્રીટમેન્ટ્સ છે એ એક્સપેન્સિવ છે. હેલ્થ ઇન્ફ્લેશન વધારે હાયર છે આ સિટીઝમાં. એટલે તમારી પાસે એટલીસ્ટ અગર તમે 30-year-old છો વિથ સ્પાઉસ, ચિલ્ડ્રન અને ડિપેન્ડન્ટ પેરેન્ટ્સ, તો એટલીસ્ટ તમારી પાસે બધાનું મળીને એટલીસ્ટ 20 લાખનું કવરેજ તો મિનિમમ હોવું જોઈએ. શું તમે આ બધાને માટે ઇન્ડિવિજ્યુઅલ લેશો કે ફ્લોટર લેશો? આ પોલિસીમાં તમે ઇન્ડિવિજ્યુઅલ એવરી ઇન્ડિવિજ્યુઅલ કેન હેવ અ સમ ઇન્શ્યોર્ડ, કે તમે બધાની વચ્ચેનો એક ફેમિલી ફ્લોટર પણ લઈ શકો છો. તો ધીસ ઇઝ અનધર થર્ડ પોઈન્ટ દેટ વી વોન્ટ ટુ કવર. પછી છે કે તમારે શું ડિક્લેરેશન કરવું જોઈએ? તો જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ છીએ તો પાસ્ટ હિસ્ટ્રી, કરંટ સિચ્યુએશન, આ બે વસ્તુ તમારે ડિક્લેર કરવી બહુ જરૂરી છે. અગર કોઈ બીમારી છે તો એ બીમારીમાં તમારે ડિક્લેર કરવાનું કે હાઇપરટેન્શન છે કે ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે,
આ બધું ડિક્લેર કરવું જરૂરી છે, કેમ કે ક્લેમ સેટલમેન્ટ વખતે તમે આ ડિક્લેર નથી કર્યું અને તમે ખબર પડી છે ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ વખતે, ભલે તમારા ક્લેમથી કનેક્ટેડ નથી તો બી તમને ક્લેમ કદાચ નહીં મળે. તો ડિસ્ક્લોઝિંગ ઓલ ધ પ્રી એક્ઝિસ્ટિંગ એલિમેન્ટ્સ ઓર એની મેડિકલ હિસ્ટ્રી ડિક્લેર કરવું જરૂરી છે. જી, તો ઇન્સ્યોરન્સ તો પહેલાં લેવાનું તમારે વિચારવું જોઈએ, કેટલા ફેમિલી મેમ્બર્સ છે એ પ્રમાણે તમારે એક અપ્રોપ્રિએટ ઇન્સ્યોરન્સ લેવો જ જોઈએ. કારણ કે જો કંઈ પણ એક્સિડન્ટ થાય છે કે કંઈ પણ બીમારી આવે છે તો અત્યારના મેડિકલ કોસ્ટ એટલો બધો વધારે છે કે તમારું બધું સેવિંગ્સ એમાં વેનિશ થઈ શકે છે, એમાં ખલાસ થઈ શકે છે. એટલે એક ઇન્સ્યોરન્સ પ્લાન, એક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લેવો ઘણો જ જરૂરી છે. એકચ્યુઅલી એક કમ્પલસરી છે. હું મારા બધા જ દર્શકોને કહું છું કે એ કમ્પલસરી છે, તમારે લઈ જ લેવાનું. કારણ કે એમાં આર્ગ્યુમેન્ટ આવે છે નિશા કે પ્રીમિયમ તો ભરીએ છીએ પણ એનો યુઝ થતો નથી, પણ આ એક એવો ખર્ચો છે કે જે યુઝ ન થાય એ બેટર છે. પણ જો બીમારી આવે તો વી શુડ બી રેડી ફોર ઇટ. હવે એ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે અને એની ઉપર પાછું જીએસટી હોય છે, આપણે એનો એ બધું ભાવ બહુ એક્સપેન્સિવ લાગે છે ને, એટલે એક રીઝન છે કે આપણે ઇન્સ્યોરન્સ બધાને લેતા જોયો નથી. બીજું કારણ છે કે હમણાં મને કંઈ થયું નથી, હું યંગ છું, મને હમણાં શું જરૂર છે કારણ કે મને બધું જે થવાનું છે આજુબાજુવાળાને થવાનું છે, મને નથી થવાનું. એવું નથી હોતું, બધાને કંઈ પણ આવી શકે છે. એમાં હવે તમે EMIમાં પણ ભરી શકો છો, એક પ્રાવધાન આવ્યું છે, અને તમારે એન્યુઅલ પે કરવું હોય તો પણ કરી શકીએ છીએ. આ શું છે અને કયું અપ્રોપ્રિએટ છે? પ્રીતિબેન, પ્રીમિયમ પેમેન્ટ્સ જ્યારે આપણે કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ છીએ, હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ છીએ, તો એમાં ઓપ્શન હોય છે યુ કેન પે ધ પ્રીમિયમ મંથલી, હાફ યરલી, ક્વાર્ટરલી, હાફ યરલી એન્ડ એન્યુઅલી. આ 4 ઓપ્શન્સ છે તમને પે કરવા માટે. આમાંથી EMI જે છે ને પ્રીતિબેન, આ એક છે ને એક બીમારી છે જેને એક આદત થઈ જાય છે ને કે એવરીથિંગ ઓન EMI. ઇટ્સ અ વેરી ટ્રિકી સ્પેસ ટુ બી. કોસ્ટ બહુ વધી જાય છે. પીપલ ફોરગેટ દેટ. એમાં કોઈ વખત આપણે ઇન્સ્ટોલમેન્ટ કરવાનું ભૂલી જઈએ, અથવા જો ઓવરઓલ કોસ્ટ જોઈએ તો ઇટ ઇઝ ટુ મચ. યસ. સો જ્યારે તમે પ્રીમિયમને કન્વર્ટ કરો છો મંથલીમાં કે હાફ યરલી કે ક્વાર્ટરલીમાં, તો તમારી પ્રીમિયમ કોસ્ટ છે એ 3 to 4% વધી જાય છે ઇન મોસ્ટ ઓફ ધ ઇન્સ્યોરન્સ કંપનીઝ. તો નોટ નેસેસરી કે બધામાં જ થાય છે, પણ મોસ્ટ ઓફ ધ ઇન્સ્યોરન્સ પ્લાન્સમાં એવું થઈ જાય છે. સો પ્રીમિયમ કોસ્ટ વિલ ગો અપ બાય 3 to 4% મિનિમમ. પ્લસ તમારે યાદ રાખવાનું છે કે હર મહિને કે તમે જે બી મોડ ચૂઝ કર્યો છે તમારે પે કરવાનો છે. અને આમાં પ્રીતિબેન આપણે એક ક્લાસિક એક્સપિરિયન્સીસ છે આપણા ક્લાયન્ટ્સના. ડિસ્પાઇટ ટેલિંગ ધેમ નોટ ટુ ચૂઝ મંથલી, ક્લાયન્ટ્સ હેવ ચોઝન. એનો રિકપશન્સ કેવા થયા છે એ હું તમને એક બહુ નાની સિમ્પલ એક્ઝામ્પલ કહું. એક ક્લાયન્ટ છે, એમની એન્યુઅલ સેલરી 60 lakhs છે, હી કેન અફોર્ડ ઇટ. પણ ઉંમર શું છે? 30 વર્ષ. એના પેરેન્ટ્સ છે એ 65 અને 62ના છે, વિથ હાઇપરટેન્શન એન્ડ ડાયાબિટીઝ. અને હી ઇઝ ફિટ એન્ડ ફાઇન, એ પરણ્યો નથી, એને એન્ગેજમેન્ટ થઈ છે. તો કેન હી એડ ધ સ્પાઉસ? ધ આન્સર ઇઝ નો. હી કેન એડ ધ સ્પાઉસ ઓનલી આફ્ટર હિઝ મેરેજ. તો હમણાં એ લોકો ફેમિલીના 3 જણ છે. તો એણે કીધું કે ટોટલ પ્રીમિયમ બિટવીન મી, માય મધર, માય ફાધર ઇઝ ટોટલ 60,000. તો મને 5,000નો જે આલ્ફા છે ને, મને બહુ સારો લાગે કે 5,000 જ ભરવાના છે મંથલી. 60,000ના પ્રીમિયમમાં 5,000ને ડિવાઈડ કરી નાખ્યું. વી ટોલ્ડ હિમ ડોન્ટ ડુ ઇટ, ડોન્ટ ડુ ઇટ. તો 3 પ્રીમિયમ ભર્યા એટલે 15,000 ભર્યા. એના ફાધરને કંઈ એક્સિડન્ટ થઈ ગયો તો ક્લેમ આવ્યો 1 લાખ રૂપિયાનો. હોસ્પિટલાઇઝેશન થયું, પછી એમની ટ્રીટમેન્ટ થઈ. these days when accident happen, maybe it's smaller accident, પણ એ ટ્રોમેટિક હોય છે તો હોસ્પિટલ ડઝ નોટ ગિવ યુ ડિસ્ચાર્જ વેરી ઇઝીલી અને ફાસ્ટર, રાઈટ? તો તમને એ ટ્રોમા જે આવ્યો છે એના લીધે તમને કદાચ એ નોર્મલ થવા માટે એકાદ દિવસ અંડર ઓબ્ઝર્વેશન રાખે છે. તો 60,000ની જગ્યા પર એને 5,000 પર મંથ ભર્યા 3 મહિના, એટલે 15,000 ભર્યા, 1 લાખ રૂપિયાનો એનો ક્લેમ આવ્યો. તો એને એવું લાગ્યું કે મારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે, મને 1 લાખ રૂપિયા હેલ્થ ઇન્સ્યોરન્સ આપશે. પણ ટેકનિકલી એને -15,000 કરીને, એટલે 85,000 રૂપીઝ એને ₹15,000 એને ભર્યા હતા 60માંથી, તો 45,000 બાકી હતા. એનો 1 લાખ રૂપીઝનો ક્લેમ આવ્યો, તો એના 45,000 માઇનસ થઈ ગયા એ ક્લેમમાંથી, 1 લાખમાંથી, અને 55,000 રૂપીઝ જ એને પાછા મળ્યા તો ક્લેમમાં. તો કેમ એવું થયું? કેમ કે ધ પોલિસી ઇઝ ફોર 1 year, ઇન્સ્યોરન્સ ઇઝ અ કોન્ટ્રાક્ટ ફોર 1 year, પણ એને EMI કન્વર્ટ કર્યું, પ્રીમિયમ 3 જ ભર્યા હતા. તો બાકી જે આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ્સ ફોર ધ યર છે એ ઓટોમેટિકલી એ લોકોએ ક્લેમ અમાઉન્ટમાંથી માઇનસ કરી દીધા અને બાકીનો ક્લેમ એને આપી દીધો. સો ડિસ્પાઇટ
having a health insurance policy, he could not get the whole money from the claim. કારણ કે ફૂલ પ્રીમિયમ ભર્યું જ નથી, કારણ કે જો એ ટેન્યોર નથી, સપોઝ 60,000 હતું ને 1 વર્ષમાં તમારે જો તમે ઇન્સ્ટોલમેન્ટ લે છો એવરી મંથ 5,000 અને એ દરમિયાન એ 12 મહિના દરમિયાન જો કંઈ થાય છે તો તમારે એક લોસ કરવો પડશે ને તમારા ખિસ્સામાંથી ઇન સ્પાઇટ ઓફ ધ પોલિસી યુ હેવ ટેકન. સો માઇટ એઝ વેલ તમે એક લમ્પસમ પે કરી દો, જેથી જો આવું કંઈ થાય છે, આઈ હોપ કે કોઈની સાથે એવું ના થાય, પણ જો થાય છે તો તમે એટલીસ્ટ યુ આર કવર્ડ, રાઈટ. પણ તો પણ તમે કહ્યું કે તમે કહ્યું તો એની પાસે પૈસા હતા તો પણ દે ચૂઝ. તો પછી આવા વિકલ્પ રાખે છે શા માટે? આ ઇન્સ્યોરન્સ કંપનીને બેનિફિટ થઈ શકે આમાં, મે બી જો એ પીરિયડ ડ્યુરિંગ થાય છે તો કોસ્ટ ઓફકોર્સ આપણા માટે જે ઇન્સ્યોરન્સ લે છે એના માટે વધી જતો હોય છે. તો કયું બેટર રહેશે? ઓફકોર્સ તમે એક વખત લમસમ આપી દો તો છે જ, પણ જેની પાસે બહુ વ્યવસ્થા ના હોય, એક સાથે કાઢી ન શકતા હોય, એના માટે કયો બીજો બેટર વિકલ્પ હોઈ શકે? Okay, so Pritiben, this is like the key to having a health insurance and you can lead a peaceful life કે આપણે પ્રીમિયમ્સ ભરવાના છે એની જગ્યા પર. તો સૌથી ઇઝીએસ્ટ છે, ઇફ યુ કેનોટ અફોર્ડ ઇટ વી લુક એટ ધ EMI ઓપ્શન. પણ એમાં પણ તમારી પાસે ચોઇસ છે. તમે તમારા ક્રેડિટ કાર્ડથી આખું પ્રીમિયમ આપી દો, એટલે ઇન્સ્યોરન્સ કંપનીને તો આખું મળી ગયું. જે એક્સપેન્સ કે જે તમારે એડિશનલ ચાર્જીસ પડવાના છે બિકોઝ યુ કન્વર્ટ દેટ પેમેન્ટ ટુ EMI તમારા ક્રેડિટ કાર્ડ પર, એને તમે કન્વર્ટ કરાવો. સો ઇફ ક્લેમ કમ્સ, ઓલ ધ મની વિલ બી પેડ ટુ યુ એન્ડ ધ EMI યુ આર પેઇંગ ઇટ ઓન યોર ક્રેડિટ કાર્ડ. તો આ સૌથી એક ઇઝી ઓપ્શન છે. સેકન્ડ ઓપ્શન, તમે હર મહિને અપ્રોક્સિમેટલી જે તમારું પ્રીમિયમ આ વર્ષે હતું એના પર તમે 10% એડ કરીને એટલું ટોટલ કરીને એને 12થી ડિવાઈડ કરો. સો વોટ ડઝ ઇટ મીન? 60,000નું પ્રીમિયમ આ વર્ષે છે, 10% એડ કરો, 66,000 અપ્રોક્સિમેટલી તમારે સેવ કરવાના છે. તો જ્યારે તમે 66,000 સેવ કરવાના છે તો તમે હર મહિના પર એને ડિવાઈડ કરો. 10,000 to 12,000 રૂપીઝ તમે સાઈડમાં રાખતા જાઓ હર મહિને અપ્રોક્સિમેટલી, અને તમે એની રિકરિંગ ડિપોઝિટ કે તમે લિક્વિડ SIP તમે એની ચાલુ કરો. તો એનાથી શું થશે કે નેક્સ્ટ યર જ્યારે પ્રીમિયમ અગર બહુ હાઇકઅપ થઈ ગયું, તમારા પેરેન્ટની એજ ચેન્જ થઈ ગઈ અને પ્રીમિયમમાં પણ રાઇઝ આવ્યું, તો તમારે અચાનક પૈસા અરેન્જ નહીં કરવા પડે અને EMIના રસ્તે નહીં જવું પડે. સો દેટ ઇઝ સમથિંગ વિચ વિલ હેલ્પ યુ not to convert an insurance plan into EMIs. જી બરાબર છે. તો એક તમે રિકરિંગ ડિપોઝિટ કરી દો, કારણ કે આ એવરી યર તમારે પ્રીમિયમ ભરવું પડશે, રાઈટ. એટલે તમારે ઓલવેઝ વ્યવસ્થા રાખવાની, ક્રેડિટ કાર્ડ થ્રુ તમે પેમેન્ટ કરી દો અને મે બી ત્યાં તમે ઇન્સ્ટોલમેન્ટ્સ લઈ શકો છો. જો બી ત્યાં પણ કોસ્ટ વધશે, જ્યારે તમે ટાઈમસર પૈસા નથી ભરતા તો પણ તમારે ઇન્ટરેસ્ટ પે કરવું જ પડશે. પણ સી ટુ ઇટ કે તમે એક લમસમ ભરો, અને જો નથી થતું તો આ બધા વિકલ્પ ઓફકોર્સ જરૂરથી છે તમારી પાસે. પણ નિશા, ઓફકોર્સ આપણે ગમે એટલું કહીશું પણ જે એમની વ્યવસ્થા હોય, જે ઇન્સ્યોરન્સ લેતા હોય એમની પણ આપણે નજર રાખવી જોઈએ. કઈ રીતના અમાઉન્ટમાં તમારો ડિફરન્સ પડી જતો હોય છે? જો તમે મંથલી કરો, ક્વાર્ટરલી કરો કે એન્યુઅલી કરો, કેટલો તમને મનીમાં માર પડતો હોય છે, કેટલું મોર યુ પે? એક સિમ્પલ એક્ઝામ્પલથી જો તમે કહી શકો. સો પ્રીતિબેન, સે અગેન વી કમ બેક ટુ અવર ઓરિજિનલ એક્ઝામ્પલ કે તમે એન્યુઅલી તમે 60,000 પ્રીમિયમ ભરો છો, તો તમે જ્યારે એને મંથલી કન્વર્ટ કરો છો કે કોઈ બી તમે મંથલી હાફ યરલીમાં કન્વર્ટ કરો છો, 3 to 5% પ્રીમિયમમાં ફરક પડી જાય છે. તો આપણે 5% ઇઝી કેલ્ક્યુલેશન માટે પકડીએ તો 60,000ના 5%, 3,000 રૂપીઝ તમે એક્સ્ટ્રા ભરો છો. તો 3,000 રૂપિયા તમે એક્સ્ટ્રા પે કરશો, એનામાંથી તો તમારું એક ઇન્સ્ટોલમેન્ટ નીકળી જાય. એબ્સોલ્યુટલી, મોર ઓર લેસ મોટા તમારા એક ઇન્સ્ટોલમેન્ટ નીકળી જઈ શકે છે. સાથે જ જ્યારે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરતા હોય છે ત્યારે આપણા ઘરમાં સપોઝ એક ફેમિલી ફ્લોટર લીધો, તો એમાં એલ્ડર્સ હોય છે, બાળકો હોય છે, નવા મેમ્બર્સ પણ પછી આવી શકે છે, કરંટ મેમ્બર્સ હોય છે. તમે કહ્યું એક કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. કયો આઈડિયલ રહેશે? બિકોઝ આપણે ઓલવેઝ જો સિનિયર સિટીઝન પેરેન્ટ્સ હોય તો આપણે એમને જુદા રાખવાની પણ વાત કરતા હોય છે કે એમના માટે એક જુદો લઈ લેવો જોઈએ. સો કઈ રીતના તમારે ડિવાઈડ કરીને ચાલવું જોઈએ? સો પ્રીતિબેન, જ્યારે આપણે પેરેન્ટ્સ માટે કવર જોઈએ છે ને, સો આ એક છે ને આયરની છે. આપણે જ્યારે કોન્વર્ઝેશન કરીએ છીએ હેલ્થ ઇન્સ્યોરન્સનું, તો બિકોઝ પેરેન્ટ્સની એજ વધારે છે તો પ્રીમિયમ વધારે આવશે. લોજિકલ છે, આપણે યંગ છે તો આપણું પ્રીમિયમ ઓછું આવશે. પણ જ્યારે આપણે આ કોન્વર્ઝેશન કરીએ છીએ ને ક્લાયન્ટ, તો અચ્છા મારું કરી લે, પહેલાં મારું સસ્તું છે, આપણે પહેલાં મારું કરી લઈએ, પેરેન્ટ્સનું પછી જોશું આપણે, કેમ કે પ્રીમિયમ મોંઘું છે. અને આની પહેલાં તમે જ્યારે મને પ્રીતિબેન પૂછ્યું ને કે પ્રીમિયમ્સ મોંઘા થતા જાય છે, સસ્તું અને મોંઘું છે ને, ઇટ ઇઝ વેરી સબ્જેક્ટિવ.
એ જ વસ્તુ જ્યારે હું આઈફોન લેવા માટે ઊભી છું એપલ સ્ટોરમાં, સોરી ફોર ધ બ્રાન્ડ નેમ્સ, બટ મને એ મોંઘો નથી લાગતો, ભલે 1.25 લાખનો ફોન છે, પણ જ્યારે મારા પેરેન્ટ્સ માટે મારે 55,000નું પ્રીમિયમ ભરવાનું છે તો મારી માટે એ એક્સપેન્સિવ છે, રાઈટ? સો વેન એવર વી ટોક અબાઉટ એક્સપેન્સિવ એઝ અ વર્ડ, ઇટ ઇઝ વેરી સબ્જેક્ટિવ. અગર તમારું ક્લિયર છે ફિનાન્શિયલ પ્લાનિંગનું, આપણે જર્ની સ્ટાર્ટ કરીએ છીએ, આજે શ્રી ગણેશ કરીએ છીએ, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે બેસિક સ્ટેપ્સને રાઇટ લો. કોસ્ટ ઇઝ યસ ઇફેક્ટિવ હોવી જોઈએ, તો તમે અક્રોસ કમ્પેરેટિવ કરો, પ્રોડક્ટ વાઇઝ, એજ વાઇઝ. સો પ્રીતિબેન, માર્કેટમાં હવે એટલા પ્રોડક્ટ્સ છે. એઝ વી ટોક, દેર આર મોર દેન 23+ ઇન્સ્યોરન્સ કંપનીઝ હુ કેન ઓફર હેલ્થ ઇન્સ્યોરન્સ. નિશા, કઈ રીતના તમે કહ્યું કે ઇન્સ્ટોલમેન્ટ્સ થ્રુ આપણે પ્રીમિયમ આપણે ભરી શકીએ છીએ, લમસમ ભરી શકીએ છીએ, ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકીએ છીએ, પણ એમાં આપણે જો મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ નથી ભરતા તો આપણા ક્રેડિટ સ્કોરનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, બિકોઝ જો ક્રેડિટ સ્કોર બગડ્યો તો પછી કોઈ વખત તમારી સામે જોશે નહીં ને એને ફરીથી પોઝિટિવ લાવવા માટે ઘણું કામ કરવું પડતું હોય છે. કઈ રીતના સાથે સાથે ક્રેડિટ સ્કોરનું પણ તમે ધ્યાન રાખી શકો? પ્રીતિબેન, હવે જે નવા પ્રોડક્ટ્સ આવે છે માર્કેટમાં, દે ગિવ યુ ડિસ્કાઉન્ટ ઓન ગુડ ક્રેડિટ સ્કોર. કેન યુ બિલીવ ઇટ? તમે આજે પ્રીમિયમ, તમે પોલિસી લેવા નીકળ્યા છો, તો ઇફ યુ હેવ અ ગુડ ક્રેડિટ સ્કોર, યુ ગેટ અ ક્રેડિટ સ્કોર ડિસ્કાઉન્ટ. તો અગર તમારો ક્રેડિટ સ્કોર, સો ઇફ યુ મિસ્ડ એની EMIs, તમે મંથલી કન્વર્ટ કર્યું હતું અને તમને કોઈ EMI મિસ કરી હતી, તો એના લીધે પણ તમારું ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે. ક્લેમ તો નહીં મળે, એ અલગ વાત છે, પણ તમારું ક્રેડિટ સ્કોર, ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ થશે. તો ક્રેડિટ સ્કોર ઇઝ ઓલ્સો વેરી ઇન્ટિગ્રલ વેન યુ આર લુકિંગ એટ અ હેલ્થ ઇન્સ્યોરન્સ, નોટ પેઇંગ ઇટ ઇન EMIs, બટ પેઇંગ ધ ફૂલ અમાઉન્ટ. સો ડિસ્કાઉન્ટ મે બી ઇન્સ્યોરન્સ કંપની નહીં આપે, પણ આવી રીતે તમને ડિસ્કાઉન્ટ્સ મળી રહેશે, રાઈટ? વેન યુ આર ટેકિંગ હેલ્થ ઇન્સ્યોરન્સ, બિકોઝ વી એક્સપેક્ટ કે કંઈ કંપની તરફથી ડિસ્કાઉન્ટ મળી જાય, મે બી કોઈક બીજા ટાઈપનું તમને કદાચ લેવરેજ મળી શકે. સો પ્રીતિબેન, જ્યારે ફેમિલી ફ્લોટર લઈએ છીએ ને, તો એમાં ફેમિલી ડિસ્કાઉન્ટ મળે છે, પણ એ ત્યારે મળે છે જ્યારે તમે એન્યુઅલ પ્રીમિયમ પેમેન્ટ કરો છો. અગેન, વેન યુ કન્વર્ટેડ ટુ EMIs ઓર કન્વર્ટેડ ટુ લાઈક મંથલી, એન્યુઅલ, હાફ યરલી ઓર સમથિંગ, તો એ ડિસ્કાઉન્ટ કદાચ તમને નહીં મળે. ધ મોમેન્ટ યુ પે એન્યુઅલ મની, because insurance company knows now you have paid the money at the start of the policy year, and the policy will continue for the whole year even if you don't look at it. તો તમને ફેમિલી ડિસ્કાઉન્ટ ડેફિનેટલી આપે. જ્યારે તમે એકથી વધારે મેમ્બરી પોલિસીમાં હો છો તો એ ફેમિલી ફ્લોટર થઈ જાય છે. અને તમારો એક પ્રશ્નનો ઉત્તર જે પહેલાં તમે મને પૂછ્યો હતો કે હાઉ ડુ વી લુક એટ પોલિસી ફોર પેરેન્ટ્સ એન્ડ ફોર ફેમિલી, તો પેરેન્ટ્સની પોલિસી તમે સેપરેટ રાખી શકો છો, સો દેટ દે આરન્ટ ડિસ્ટર્બડ, અને એમના કાંઈ મેજર હેલ્થ ચેન્જીસમાં એટલીસ્ટ ફોર ધેમ ધ સમ ઇન્શ્યોર્ડ ઇઝ ઇન્ટેક્ટ. અને તમારી પોતાની ફેમિલી હોય ને, હસબન્ડ, વાઇફ અને ચિલ્ડ્રન, એમાં તમારે જે બી તમારે વધારો ઘટાડો કરવો હોય વિથ ટાઈમ, એ તમે કરી શકો છો, સો દેટ ઇટ ડઝ નોટ ઇમ્પેક્ટ પેરેન્ટલ એજ, બિકોઝ પેરેન્ટલ પોલિસી, બિકોઝ પેરેન્ટ્સની એજ વધી જ રહી છે, રાઈટ? સો દેટ વોઝ ઓન દેટ પાર્ટ. અને જ્યારે આપણે આપણા એક ફેમિલી, 2 એડલ્ટ 2 ચિલ્ડ્રનની વાત કરીએ છીએ, તો હવે ચિલ્ડ્રન મેક્સિમમ 25 to 30 યર્સની વચ્ચે સુધીના એજ સુધી પણ ફેમિલી ફ્લોટરમાં રહી શકે છે. તો એવરી ટાઈમ યુ renew a family floater, there is a family discount included in it. ઓકે, તો આ એક ધ્યાન રાખવાની વસ્તુ છે કે કઈ રીતના તમે એક ઇન્સ્યોરન્સ લઈ શકો છો તમારા પેરેન્ટ્સ માટે. મે બી આપણે એક અલગ ઇન્સ્યોરન્સ લઈ શકીએ છીએ, બિકોઝ આપણે એમની એજને પણ ધ્યાનમાં રાખવાની હોતી હોય છે ને, જેથી એ લોકોનો પણ આપણે ઇન્સ્યોરન્સ સારી રીતે કરી શકીએ અને એમને કવર કરી શકીએ. ટેક્સ કોઈ રિબેટ્સ મળે છે જ્યારે, કારણ કે અત્યારના આપણે રિટર્ન્સ ભરીએ કે કઈ બી રીતે આપણે ટેક્સ રિબેટની વાત કરતા હોઈએ છીએ, જે એ પણ એક ઇન્સેન્ટિવ બની શકે કે ભાઈ હું ઇન્સ્યોરન્સ લઈશ તો મને ટેક્સમાં થોડું સેવિંગ થશે. કયા એવા પ્રાવધાન છે એમાં? સો હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમે જેટલું પ્રીમિયમ ભરો છો, અંડર ઓલ્ડ રિજાઇમ, અંડર સેક્શન 80D તમને એનું બેનિફિટ મળે છે. સેલ્ફ, સ્પાઉસ અને ચિલ્ડ્રન, એને 25,000 સુધી તમે પ્રીમિયમ જે પે કર્યું છે એ કમ્પ્લીટલી તમને ટેક્સ ડિડક્શન મળે છે. ડિપેન્ડેબલ સિનિયર સિટીઝન પેરેન્ટ્સ, એમનું પ્રીમિયમ 50,000ની તમે અપ ટુ 50,000 પે કરો છો, તો એમાં પણ તમને ટેક્સ ડિડક્શન અંડર 80D મળે છે. સાથે EMIથી આપણે જ્યારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરતા હોઈએ છીએ અને આપણે ઇન્સ્ટોલમેન્ટથી આપણે જો જતા હોઈએ છીએ, એમાં કોઈ વખત જો ડિફોલ્ટ થઈ જાય તો શું થાય? આખી પોલિસી લેપ્સ થઈ જાય છે કે એમાં કઈ રીતના ટ્રીટમેન્ટ થાય છે? અને પછી સાથે ક્લેમ્સ માટે પણ આપણે એક વાત કરવી જોઈએ. કઈ રીતના ક્લેમ એડજસ્ટમેન્ટ થાય છે જ્યારે આપણે એન્યુઅલ કરીએ છીએ પ્રીમિયમ આપીએ છીએ, મંથલી કરીએ કે ક્વાર્ટરલી કરીએ? કઈ રીતના એમાં ડિફરન્સ પડી શકે છે? ઓકે, સો તમારો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે,
હાઉ ડુ વી લુક એટ કે જ્યારે આપણે ક્લેમ્સ કરીએ છીએ રાઈટ. સો જ્યારે ક્લેમ્સની વાત આવે છે કે તમે ધ મોમેન્ટ યુ હેવ કન્વર્ટેડ ધ પોલિસી ટુ મંથલી ઓર હાફ યરલી, ઇન્સ્યોરન્સ કંપની તમને પૂરા પૈસા ક્લેમના નહીં આપે, કેમ કે જે બેલેન્સ ટેન્યોર બચ્યો છે 3 મહિના ભર્યા, આપણે પહેલાં પણ એક એક્ઝામ્પલ કર્યો છે કે જેમાં તમે જેટલા પ્રીમિયમ ભર્યો છે એ માઇનસ થઈને બાકીના પૈસા તમને તમારા પ્રીમિયમમાંથી માઇનસ થશે અને પછી ક્લેમના પૈસા મળશે. અને ધીસ ઇઝ ઓન ક્લેમ થયો તો શું થશે. અને પછી આપણે વાત કરીએ કે તમે જ્યારે ક્લેમ સિવાય તમે EMIને ડિફોલ્ટ કરો છો. Preetiben, this is such a sad space. Imagine somebody bought a policy in EMI. EMIમાં લીધા પછી તમે ગ્રેસમાં, આમાં પણ ગ્રેસ મળે છે, આઈ થિંક 15 ડેઝનો ગ્રેસ હોય છે જ્યારે તમે મંથલી પ્રીમિયમ પેમેન્ટ કરો છો. 15 દિવસનો ગ્રેસ પીરિયડ હોય છે. તો 1 તારીખની EMI હતી, 15th ઓફ દેટ મંથ સુધી તમે નો પે કરો તો તમારી પોલિસી લેપ્સ થઈ જાય અને ક્લોઝ થઈ જાય. એને રિવાઇવ કરવી હોય તો અગેન યુ હેવ ટુ ગિવ હેલ્થ ડિક્લેરેશન, follow up with the insurance company so that they can revive it. They might charge a small penalty for you to restart the same policy because you can have the continuity. જો હેલ્થમાં છે ને કન્ટિન્યુટી હોવી બહુ જરૂરી છે. સો જ્યારે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સમાં કન્ટિન્યુટી માંગીએ છીએ તો દેન ઇટ વિલ કમ એટ અ કોસ્ટ. હવે તમે ડિફોલ્ટ કર્યું 1 તારીખે, ફોર વોટ એવર રીઝન યુ ચેન્જ યોર ક્રેડિટ કાર્ડને કનેક્ટેડ છે, ક્રેડિટ કાર્ડ તમે ચેન્જ કર્યું તો કાર્ડ નંબર ચેન્જ થઈ ગયા, તો જે એના કનેક્ટેડ EMI હતી એ ન ગઈ અને તમને બહુ દિવસે ખબર પડી, આફ્ટર અ મંથ તમને ખબર પડી કે EMI ગયું જ નથી. અને એ ટાઈમ પર તમારું એક્સિડન્ટ થાય છે કે તમારા કોઈ ફેમિલી મેમ્બરને હોસ્પિટલાઇઝેશન જોઈએ છે, 0 મની વિલ બી પેડ બિકોઝ ધ પોલિસી ઇઝ ઓલરેડી લેપ્સ્ડ. તમે ગ્રેસ પીરિયડમાં પે ન કર્યું. સો ડ્યુ ડેટ, grace period is those 15 days which are given to you when you are not paying the premium. તો તમને પ્રીમિયમ પેમેન્ટ કરવાની તમને જગા આપે છે કે તમે 15 ડેઝની અંદર પે કરો. નાઉ યુ ડિડન્ટ પે ધ પ્રીમિયમ, પોલિસી ઇઝ ગોન ઇન્ટુ લેપ સ્ટેટસ. ટેકનિકલી ધ લેપ પોલિસી હેઝ બીન ક્લોઝડ. સો ઇફ યુ વોન્ટ ટુ ગો એન્ડ ક્લેમ ઇન દેટ પોલિસી, તમને નહીં મળે પૈસા. જી, તો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ, યસ, ઇટ ઇઝ અ મસ્ટ, ઇટ ઇઝ કમ્પલસરી તમારા બધા જ ફેમિલી મેમ્બર માટે, કારણ કે બીમારી કોઈને પણ આવી શકે છે. સેકન્ડ ઇઝ પ્રીમિયમ જે તમારે ભરવાનું હોય છે, ઇટ્સ બેટર કે તમે એન્યુઅલી ભરો, જેથી ગમે ત્યારે ગમે તે પ્રોબ્લેમ આવે છે તો તમારો આખું જે બીમારી છે એ કવર થઈ જશે. તમારે એટલીસ્ટ ફિનાન્શિયલી એની વરી નહીં કરવી પડે. તમે ખાલી પેશન્ટની એક સારવાર સારી રીતે કરી શકો છો. કારણ કે જો તમે, અને સાથે જ જો તમે EMIમાં કરો છો કે થ્રુ ક્રેડિટ કાર્ડ કે કંઈ પણ રીતે, તો તમે એમાં વધારે કોસ્ટ પે કરો છો. તો તમે જો સસ્તો જો પ્રીમિયમવાળો જો શોધવા જતા હો છો, એવું નથી થતું, તમારે વધારે પૈસા આપવા પડે છે કોઈ બી ઇન્સ્ટોલમેન્ટ્સમાં તમે જાઓ. તો આ એક ઓફકોર્સ એક માર પડતો હોય છે. એટલે મેઇન ઇઝ તમે પહેલાં એક હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરથી લો. આ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો શ્રી ગણેશ કરી દો. ભલે આપણે હેલ્થમાં આપણે માટે જરૂર ન પડે, પણ આ એવો કોસ્ટ છે કે જરૂર પડવી જ ના જોઈએ, પણ તમારે પે કરવું જોઈએ. ઓન દેટ નોટ, નિશા, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે મને પણ આપશો રજા. જોડાયેલા રહીશું CNBC બજાર સાથે. નમસ્કાર.